કેમ છો પ્રભુભાઈ, મજામાં? ગુડ મોર્નિંગ. મેં તમને કીધું ને, તમે જો પેલો ચડી ગયા હશે ને, ચડી ગયા તમે. હા, મેં તમને કીધું ખાલી તમે જરાક ચડી ગયા છે ને, તમારે પાછું આખો 7 કિલોમીટર ફરવું પડશે. ચાલો નાસ્તો પાણી કરીએ અને પછી મળીએ તમને. તો આપણી બંને ગાડી અહીંયા છે અને નાસ્તો કરતા હતા, નાસ્તો કરી લીધો. પ્રફુલભાઈ આવી ગયા હતા અને અહીંયાથી આપણે નીકળી ડાયરેક્ટ સીધા તાલાળા જવા માટે અને ત્યાંથી ગીર જવા જશું. તો ચાલો નીકળીએ અહીંયાથી. નીકળે છે અહીંયાથી. થઈ ગયું છે લેટ, તો થઈ ગયું છે. કાંઈ નહીં, નીકળીએ જલ્દી, સેફ રાઈડ કરીએ. ચાલો પ્રભુભાઈ. ભાઈ એ રોકાવ્યા છે આપણે. શું કામ રોકાવ્યા છે ખબર? હા હે ઓહ, 83 નો મોડલ તો ચાલો તો એક્સચેન્જ કરી નાખીએ આપણે. તમે અહીંયાના જ છો? અહીંયાના જ છો તમે? જેતપુરના. તો આપણે ભાઈ મળ્યા હતા. ભાઈ જેતપુર કીધું છે, જેતપુરના હતા અને કહેતા હતા કે બુલેટનો મારી પાસે મને શોખ છે બહુ. મને મારી પાસે 2 બુલેટ છે. એક 1983 નું મોડલ છે એમ કહેતા હતા અને 1983 નું મોડલ છે બુલેટનો અને એને પાછું આખું રિસ્ટોર કર્યું છે. તો ભાઈ પેલાની આ જે બુલેટ હતા એ બહુ રિફાઇન એન્જિન હતા, બહુ મસ્ત એન્જિન હતા. સારું કહેવાય યાર, શોખની વસ્તુ. બાકી એટલી એજ છે, જો જો સામે જાય છે ફોર્ચ્યુનરમાં. સારું કહેવાય, બહુ સારું. અને હા ભાઈ છે અત્યારે ઓલ ગુજરાતની ટ્રીપ કરે છે. હા ભાઈ આપણે પાછા મળી ગયા હતા. કહેતા હતા બુલેટ એવી છે કે આમ રોડ ઉપરથી નીકળે ને તો બધા જોયા કરે. અને એ જ સાચી મજા છે આપણી જિંદગીની. શોખની વસ્તુ, શોખથી ઊંચું તો કાંઈ છે જ નહીં. અને શોખ તમારા હોવા પણ જોઈએ. જો જે માણસમાં શોખ ન હોય એ માણસ ખાલી જીવવા ખાતર જીવે છે એવું સમજવાનું તમારે. ભાઈ કહેતા હતા કે જેતપુર આવો તો જરૂર આવજો. આપણે અત્યારે પહોંચી ગયા છે સાસણ. સાસણ ગામ છે. વ્યૂ સારા છે, બહુ મસ્ત સારા વ્યૂ છે. જો અહીંયાથી બહુ મસ્ત સારો વ્યૂ હશે પૂરો. જો સામે જો. તો તમે એના લોકલ છો ભાઈ? આપણે ડ્રોનનું પૂછવાનું છે કે અહીંયા ઊંચા ઉડાવી શકીએ કે નહીં, તો કોઈકને પૂછીએ.
અહીંયા પૂછે કદાચ ખ્યાલ હોય તો પૂછી લઈએ ભાઈને એકવાર, કદાચ ખ્યાલ હોય તો. આપણે અહીંયા ડ્રોન ફ્લાય છે કે નથી? ન કરાય ને, અલાઉડ નથી. અલાઉડ નથી તો પછી આપણે કરાય જ નહીં. જોકે તો ચાલો નીકળી ગયા. ડ્રોન શૂટ તો નહીં થશે. તો બસ દેવળિયા પાર્ક આપણે પહોંચવા જ આવ્યા છે. હવે કદાચ 5 થી 7 મિનિટમાં પહોંચી જશું. એમ જ કાલે અમે વાત કરતા હતા, પ્રફુલભાઈએ કીધું કે લદ્દાખનો શું કાંઈ પ્લાન છે. તો પ્લાન તો મારો પણ છે લદ્દાખ જવાનો, પણ જોઈએ હવે કેટલું પોસિબલ થાય છે કેટલું નહીં. કેમ કે લદ્દાખ દિલ્હી બહુ દૂર है, એમ લદ્દાખ બહુ દૂર है. જશું ઇન ફ્યુચર જશું આપણે. લાગશે વાર પણ આવશે મજા, એવું કંઈક છે અત્યારે. બાકી જો વ્યૂ લોકેશન મસ્ત. અને ફાઇનલી પહોંચી ગયા છે આપણે દેવળિયા પાર્ક જંગલ સફારી. બસ જો આવી ગયું છે. જો કે આપણે 1.5 થી 2 મહિના પહેલા જ આપણે આવ્યા હતા, અને અત્યારે પાછા આવ્યા છે. અત્યારે પાછું આખું એ જ છે જંગલ સફારી. પાર્કિંગમાં મૂકીએ બાઇક. અને પહોંચી ગયા તમે જંગલ સફારીમાં. શું કહો છો? ના બસમાં જવાનું છે. તો પ્રફુલભાઈ, અત્યાર સુધીની રાઈડ કેવી રહી તમારી? મજા આવી ગઈ ને? ચાલો જઈએ અંદર અને મળીએ. તો આપણે પહોંચી ગયા છે અત્યારે દેવળિયા પાર્ક જંગલ સફારી, અને થઈ ગયો છે આપણી સાથે નાનો નહીં ને મોટો સીન. કેમ કે બુકિંગ વિન્ડો બંધ થઈ ગઈ છે. ટાઈમ 8 થી 11 થઈ ગયો છે. મને એમ હતું કે 9 થી 12 છે ટાઈમ. તો હવે 3 વાગે ઓપન થશે. તો અત્યારે વિચારીએ છીએ કે અહીંયા થોડુંક એક્સપ્લોર કરીએ અને 3 વાગ્યા સુધી વેઇટ કરીએ. બાકી શું કહેશો આ આપણા અનુભવ માટે? કડવો અનુભવ તો નથી. આ તો શું કે હવા જવે એવું હતું કે આપણે અત્યારે જ્યાં તો હવા જ ના દેખાત. એટલે ભગવાન એવું કીધું ઉભા રહ્યો, 3 વાગ્યા પછી આવો. 3 વાગે જમવામાં ગયો લંચ કરાવીને પછી. એ એવું જ કંઈક. હા એવું જ કંઈક. તો ચાલો તો હવે સિંહને પણ લંચ કરાવી લે ને આપણે પણ લંચ કરીને પછી 3 વાગે મળીએ. ચાલો. તો આપણે અત્યારે જોઈએ છે ઉપર, અને ત્યાંથી બહુ મસ્ત સરસ. જોકે હા અરે બહુ મસ્ત. જોકે જેણે મારો પ્રીવિયસ વ્લોગ જોયો હશે એને ખબર જ હશે ઉપરથી કેવો વ્યૂ આવશે. બટ આજે ફરીથી પાછા બતાવીએ આપણે પ્રફુલભાઈ સાથે. ચાલો ચડીએ ઉપર.
અત્યારે બેસી ગયા છે જમવા અને પ્રફુલભાઈએ સ્ટાર્ટ કરી દીધું જમવાનું. મેં ઘણા દિવસથી ઘરનું જમ્યું નથી. એવું લાગે છે કે આજે એવું લાગશે કે હા ઘરનું જમ્યું. લેટ્સ સી. હા, ટેસ્ટ કરીએ. આપણે ગયા વખતે પણ આપણે અહીંયા જ જમ્યું હતું, તો પાછા આ વખતે પણ આપણે અહીંયા જ જમીએ કેમ કે ગયા વખતનો આપણો એક્સપિરિયન્સ બહુ સારો હતો. તો ચાલો જમી લઈએ. ટિકિટ આવી ગઈ છે. અડધો કલાક લાઈનમાં લાગ્યા પછી અત્યારે આપણી બસ સામેવાળી આપણી બસ છે, તો એમાં બેઠશું અને પાછા આજે સિંહ દર્શન કરશું. તો આપણી પેલી ફર્સ્ટ એન્ડ સેકન્ડ જ સીટ આવી ગઈ છે અને સારું, બહુ કિસ્મત વાળા છે અમે. પેલી બંને સીટ આવી રીતના આખોનો વ્યૂ આવ્યો છે. ફાઇનલી સિંહ દર્શન કરીને કે સિંહના દર્શન કરીને અમે આવી ગયા છે અને બહુ મસ્ત સિંહ દર્શન થઈ ગયા છે. આપણે પ્રફુલભાઈને પૂછીએ. યસ, મજા आंध्र प्रदेश. ओके. Andhra Police. अच्छा. Beach. ओके ओके. Remaining city. safari. Andhra Police. Some boys are missing. I'm searching for Gujarat. Visit for Dwarka. Swaminath. ओके ओके. Ahmedabad city. गेस्ट हाउस. Good. ओके, थैंक यू. All the best. Congrats. थैंक यू. All the best. થેન્ક યુ. એકલો ટ્રાવેલ કરી રહ્યો છું અને આજે સુમિતભાઈ મળ્યા અને કાલે મળ્યા. કાલે બી અમે લોકો સાંજે બહુ એન્જોય કર્યું, સનસેટ જોયો અને આજે પણ સવારથી અમે લોકો સાથે જ મજા આવી. મજા આવે છે. મતલબ આમ સરખે સરખો મતલબ રિસ્પોન્સ અને બધું મતલબ ક્વોલિટી ટાઈમ તમે સ્પેન્ડ પણ સાથે સાથે થઈ શકે અને બહુ મજા આવી પ્રફુલભાઈ સાથે. થેન્ક યુ. અને મેં વિચારું છું કે હજુ ફ્યુચર રાઈડ કરશું અને સાથે જરૂર કરશું ફ્યુચર રાઈડ. ડેફિનેટલી ભાઈ, ડેફિનેટલી. તો પ્રફુલભાઈને અહીંયાથી કહે છે આપણે બાય બાય અને બહુ જલ્દી મળશું ને આપણે અમદાવાદ જશું તો જરૂર પ્રફુલભાઈને મળશું. શ્યોર, અમદાવાદ આવો. હા, તો ચલો બાય બાય બધાને. ટેક કેર.
તો ચાલો મળીએ કોઈ નવો લોકમાં. આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારો ફીડબેક જરૂર કહેજો. ચાલો મળીએ કોઈ નવો લોકમાં. બાય બાય, ટેક કેર.